પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારીથી ખુલ્લા ડમ્પરમાં કચરાનું પરિવહન થતા મુખ્ય માર્ગો પર ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળે છે. પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવાના તંત્રના દાવાઓ વચ્ચે ખુદ મહાનગરપાલિકાની જ ગંભીર લાપરવાહી સામે આવી છે. શહેરનો કચરો એકઠો કરી ઓડદર નજીકના ડમ્પિંગ યાર્ડ ખાતે લઈ જતા મોટા ડમ્પરો ખુલ્લા હોવાથી રસ્તા પર કચરો ઉડવાની અને પારાવાર ગંદકી ફેલાવવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. મહાનગરપાલિકાના મોટા ડમ્પરો દરરોજ શહેરભરનો કચરાનો ગંજ ભરીને ઓડદર નજીક આવેલા ડમ્પિંગ યાર્ડ ખાતે ઠાલવવા માટે જાય છે. સામાન્ય રીતે કચરાનું વહન કરતા વાહનોને તાડપત્રી કે જારીથી ઢાંકીને લઈ જવાના હોય છે, પરંતુ આ ડમ્પરોમાં કચરો ઢાંકવાને બદલે ખુલ્લો જ રાખવામાં આવે છે, જેના પરિણામે ડમ્પર જ્યારે ઝડપથી પસાર થતું હોય ત્યારે પવનને કારણે અને ડ્રાઈવર દ્વારા બ્રેક મારવાને કારણે કચરો ઉડીને શહેરના મુખ્ય માર્ગો પર પડે છે. ડમ્પરમાંથી રસ્તાઓ પર ઠેર ઠેર કચરો વેરાતો હોવાથી માર્ગો પર ભારે ગંદકી ફેલાય છે. આ ઉપરાંત ખુલ્લા કચરામાંથી આવતી તીવ્ર દુર્ગંધને કારણે પાછળ આવતા વાહન ચાલકો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને નાક પર રૂમાલ રાખીને ચાલવાનો વારો આવે છે. જે માર્ગોને મહાનગરપાલિકા સાફ કરે છે, તે જ માર્ગો પર મનપાના ડમ્પરો ફરી ગંદકી ફેલાવી રહ્યા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોજિંદી સમસ્યાથી ત્રસ્ત થયેલા જાગૃત નાગરિકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે કે કચરાનું વહન કરતા મનપાના તમામ ડમ્પરો અને ટ્રેક્ટરોને ફરજિયાતપણે ઢાંકીને જ કચરાનું પરિવહન કરવામાં આવે. ડ્રાઈવરો અને કોન્ટ્રાક્ટરોને આ અંગે કડક સૂચના આપવામાં આવે અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થાય. જો મહાનગરપાલિકા દ્વારા આ બાબતે સત્વરે કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્વચ્છ પોરબંદરની નેમ માત્ર કાગળ પર જ રહી જશે તેવી લોકચર્ચા જાગી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્તે પોરબંદર મહાનગરપાલિકા. મારે આજે એટલી રજૂઆત કરવાની છે કે પોરબંદરમાં જે ડેઇલી કલેક્શનમાં કચરો લેવા આવે છે તે કોરીવાડમાં એક ઠેકાણે ઠલવવામાં આવે છે અને ત્યાંથી ડમ્પિંગ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. તો મારે એટલી રજૂઆત કરવાની મહાનગરપાલિકા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ મનન સાહેબ ચતુર્વેદી કે સાહેબ તમે 2 વર્ષ થયા પોરબંદરમાં છો, મેયર સાહેબ નવા કમિશનર સાહેબ હમણાં આવેલા છે, તો સાહેબ તમે 2 વર્ષ થયા આ તમારું ધ્યાન કેમ નથી જતું કે આ ખુલ્લો ટ્રક તમારો રાજમાર્ગ ઉપરથી જાય છે તો તેમાં આટલો કચરો ભર્યો છે, કદડો ભર્યો છે, તો શું સ્વાસ્થ્યને હાનિકારક નથી પ્રજા માટે? તમારું ધ્યાન ફક્ત ટેન્ડરોમાં છે 2 વર્ષ થયા સાહેબ. શું આ તમે કાર્યવાહી કરો છો નગરપાલિકામાં બેસીને? સાહેબ આ તમારો ખટારો જે કોરીવાડમાંથી નીકળે છે ડમ્પિંગ સ્ટેશન માટે તે ખુલ્લામાં ઉકેળો નીકળે છે, એટલી ગંદકી વાસ ફેલાવે છે કે પબ્લિકને શરીરમાં હાનિકારક છે સ્વાસ્થ્ય માટે. તો સાહેબ આ કચરો છે એ ખરેખર આખો ટ્રક ઢાંકીને લઈ જવો જોઈએ. આજ પોરબંદરમાં આટલા ખટારા બારોબારથી આવે છે, મીઠાના, કાકરીના, મચ્છીના, તે બધા ઢાંકીને આવે છે. તો શું પ્રજા માટે નિયમ લાગુ પડે છે? મહાનગરપાલિકાને નિયમ લાગુ નથી પડતો? તો મારી માગણી એટલી છે કે આ તમારો ટ્રક કોરીવાડમાંથી નીકળે તો સદંતર આખો ટ્રક ઢકાઈને નીકળવો જોઈએ. આટલી ગંદકી મારે છે ને રસ્તામાં ઢોળ થડકા આવે છે તો એ કચરો ઢોરાય છે સાહેબ. તો ગંદકી તો તમે કરો છો ને પ્રજાને તમે આજ ફાઇન ભરો છો, તો તમારે શું ઉપર ફાઇન થવી જોઈએ. મારી આટલી માગણી છે ને આ માગણી મારી તાત્કાલિક રજૂઆત મારી છે તે સ્વીકારવામાં આવે ને આ ટ્રક છે કાયમી માટે વ્યવસ્થિત ઢાંકીને નીકળવો જોઈએ. જય હિન્દ, આભાર.